બા સામાન તો આવી ગયો છે અત્યારે તમે મેકો કાલે શિવરાત્રી છે પછી વહેલા ઉઠજો પાછા કાલે ઓહો હા કાલે વહેલા ઉઠવું છે હવારનો ભોંગ બનાવી દે ને આપણે બરોબર છે ચાલે ને હા એટલામાં તમારે પેલા બનેવી આવવાના છે તે એ આવી જાય હા તે આ તું તો એમ તો ફોન કરવો પડશે કદાચ ભૂલી ગયા હોય તો હા તે હોતો નહીં હેડો યો તો પાછું પેલું ચકરી છે આમ આ હોજ પર આવી તે હું એ જાઉં તાને ઘેર અને આ સંભાળીને મૂકજો પાછા પાછું ના થાય જીઓ હારું હગા અને મેકજો હવારમાં વહેલા ઉઠજો પાછા હારું આ તો મારતો હોય પડી રહ હારું હોતો હા? હારું ઉમર તો- જવું તાન. મને તો આવડતું નહીં પાછું ભોંગ બનાવતા એટલે પડી રહ આ તો પાછા મેં ખાઈ ના જતા પેલા કાજુ બદામ લાયા છીએ સાચી વાત છે હો સાચી વાત પાછા છે. લેટવા તો ખાવાના હા હા હેડો હાલ લા આ તો વેલા ઉઠવા દે આ તો શિવરાત્રી છે 12 મહિનામાં એક વખત શિવરાત્રી આવે ભોંગ પીવાની અને પાછી ભોંગ તો મને બહુ ભાવે એટલે આમ કમ્પ્લીટ થઈ જાય દે મોટું મોટું ધોઈ અમને પા શુંભાઈ ને પા મોટું ધોઈને ફોન કર્યો તે ફટ લઈને આવી જા પાછા પેલા માર બની તો કાલ ફોન કર્યો તો તે એ પાછા હમણાં આવશે પેલા ચકરીને તો ના પાડેલું છે કાલનું તે વળી આવે ને તો સારું છે પાછું નકે પાછું બની પેલા યો આટલા હાજર થઈ જવું છે સહે વાદરા જેવું અને પાછું ઘેર મિલીને આવે એવું છે બની તો પાછું રહી હાજી ભોંગ તો બહુ ભાવે આમ હા ભોંગ તો કોઈના ભાગ મહિના આવવા દેવું એટલો ભોંગ નતો મુરા શો એટલા બધી તૈયારી કરી મેલું પેલા શું બાર ફોન કરું તે ફટ લઈને આવી જાય પાછા એવું ગીર્યા પાછા હું ઘઉં બહુ છે તે આમાં ફોન કર્યો એમ થોડી વાર રહીને તાને પેલા જોઈ લેવા દે આવતા બાવતા હોય તો કોઈ દેખાતું નહીં ચાબાનું એ ચા પીવો નહીં આ તો ભોંગ જ પીવી છે બસ લા એટલી ચાખોટ બસ એ તો પૂછે તો કહી દે કે ચા તો પીધી છે ખાલી ભોંગ જ બાકી છે આમાં બધું સોમન બોમન છે ને કમ્પ્લીટ હોય મેલવા દે એટલે શું ભાઈ આવે હવે સીધા હોય જ બી હાટ્યું બસ યાર અંજુભાઈ ઉઠ્યા કે ના ઉઠ્યા તારમાં પાછી ભોંગ બનાવવાની બહુ જફા છે અને ટાઈમ લાગશે ભોંગ મળે રંજુભા તો બેહી રહ્યા હજી તો હા રંજુભાઈ શા આટલી બધી વાર ભરી કરી છો માં બા અલે યાર ચા પાણી તો કરવું પડે કે તારમાં ઉઠીને તો આટલી બધી વાર આમાં વાર તો થાય તમારા કરતા તો વહેલો ઉઠ્યો છું હું તમે તો બેહી રહ્યા હોય તારું ઉઠતા ઉઠતા ડોસ્યો તૈયાર ના કરી મેલે ચાર પોણી મને આ બધું લઈને બેહી રહ્યા તો પેલા મસાલા બસાલા તો વાટવા હતા આમાં મને શું આવડે એ બધું બસ પીવાના લેટવા થઈ રહ્યા હવે માર તો ભોંગ જ પીમાં તો બહુ ભાવ છે થોડી મજૂરી તો કરવી પડે ટેકો નહીં કરાવવો પડે હા એ તો કરાવું પણ મગજમાં તો મારે જોઈ વધારે હોય તો ભોંગ છે ને બનાન હું પીવા મોડું ઓ પાછા રાતમાં હું મધી ઉભા થઈને પેલો કાજુ બદામ તો નહીં ખાઈ જાય ને ખાધું તો નહીં પણ સપનું બહુ આવ્યું ખોટું સપનું આવ્યું જોઈ લ્યો હા બરોબર તો બધું બધું છે. કમ્પ્લીટ છે સપનું મોટું આવ્યું મને રાતે તો સપનામાં ભોંગ પીજા કહું તમે તો ભોંગ આલી જ નથી કોઈ નહીં બધું મુજ પીજો તો ના હોય તારા તમે માગી તમે તો બે થાપો સોરી તો પણ સપનું સાચું ના કરો હોય કે તમે પાછું થઈ જાય ભલા મોના જ એવું ના કરતા મજૂરી એકલો ને એકલો કરું છું તે અમારા ભાગમાં આવે કે ના આવે આવશે આવશે શેમ ની આ મજૂરી કરો છો ને આ તો વળી આઘા પાછા થઈ જાવ ઘરો મોઢા મોઢો તમે તો યાર આમ તો એ વાત હાજી પણ તમે છે ને પતંગ તો દે ગપાચા ના થતા હવે પાછા પેલા તમારા બની છે એને આગા નાખશે પાછા માર તો જીવ પાસ મોય મોય રહ તો પાછા ચોટી ના રહી યાર મોને ભોંગ ચાલો આમ તો ચડશે પણ ચોટી ના રહે તમે પીજો પાછા પેલા તો તમને ના હા. પીવડાવી, પેલા શિવજી ચરાવી પર આપડે હા, ભૂલી ગયો, ભૂલી ગયો. ભલા મને તમે હા. તો શિવજી ને યાદ નહીં કરતા હા એ બસ કોઈ દાર આ સપનો નહીં એટલા ભૂલી જોયો ને હા ના હવે સપનામાં તમે શિવજી પેલા ભોંગ પીવાનું કહો એટલે હા એમ પાલી ગયો અમે પેલો ઘેર દેખાતો નહીં તો મને વઠવાટો નીકળી જવા દે આ બધું પાલી જવા દે બધું મીકી દેવું બધું એક જગ્યાએ ઠેકો ના કરી દઉં હવે દેખાતો નહીં એટલે વઠવાટો જતો રહો કે આ પામાળ જોડે હંગાત થઈ જા મારા જોડા સાયકલ
જતો રહે. ઠેકવાનું છે આનું? ઊંધું ગાલીને હેડ ઊંધું ગાલીને બધું જોન જોન નાખી જ દે હે. જો દેખાતો નહીં ને આનું મને જતો રહેવા દે. નકારો ઘાટ થઈ જતો લોચા નથી આવતો. જો દેખાય છે? મને જવા દે તું ફટાફટ. નકારો ઘાટ થઈ જાય લોચા કરજે પાછો. અરે તું ઈ શું કરતો હતો? એલા તું જા કર તો કર ઉભરી ચાલે કાકલા તું જો કર આ તો હું બોમ્બે ઓટો મારવા જાઉં છું. ગામમાં કે મોમલાન ઘેર જાય છે હો ઠરે ના એમ મોમલાં ઘેર છો જવું તારે મોમલાં ઘેર મારું લે જવું પડે. તાને એ તો હું ઓટો મારીને આવું છું તારું હું હતું તે વખત તમે બેહ્યો તો તું. એ તો હોય હો ઠબી આર્યો તો અરે પણ મને બીવડાઈ દીધો ભૂઈ પાડી દીધો ને. તે તો બીવડા ઉપર મોમલાન ઘેર તું સોના મોના જાય છે એટલે મને નહીં જતું સોનું મારે ઈકન હજી નહીં જવાનું હજી તું એને ફોન કરવાનો મારે પછી. ઈકન જવાનું છે લેવડો આ તો ખાલી ગોમમાં ઓટો મારવા જવું. ચેનનો પાલીન બે રહ્યો છું વાયકન તો પણ તું હોય હું લે હું કરતો તો. તાને વાયકન જ બે રહ્યો ઉપર કે માર ભાઈ અને આવું તો હોય લે હું તો કે પેન જ હોય હવે તો કે પેન દેખાતો નહીં કે ચોકન જ્યો. ઈકન નતો લેર હું શું અને કરી તો પણ હું છે મોમલાન ઘેર લઈ જવા અલે પણ ઈ નહીં જતો. હારું એક કામ કર તું મને ભૂઈતા બરોબર અમે ઈ કઈ ફોન કરે ને હું તો એ તને ના જ પાડશે. મોમલાન ઘેર જવાનું પહોંચી છે જતા રહીએ અને પાછા સોમભાઈ તો પાછા ઈકન જ બેહી રહ્યા છે એટલે શું હોય કોઈ આડું આડું બીજું કોઈ કરતો નહીં. એ છો ભાની બોમ્બાની મને બીક નહીં લાગતી લેર સીધા ફટાફટ જોઈ મોમલાન તું? ઘેર સીધા જોઈ તું તે? હા તો લે હારો આ બધું હરખું કરી હવે આલો લઈ લ્યો. દૂધ અત્યારનું તાજું છે ને હા મસ્ત દૂધ છે હા તમ હા, ઈ તો પારવાનું ચાલુ હતું ને ઈ જ બેહ્યો તો હું કઈ શોખ પાણી બોણી વેરી નાલા તો ગોંગ બગડા. હા બનાવી દઈએ અમે હાઉ હા તો એટલામાં તાને કોક કામ કરો તમે હું મસાલા બસાલા બધું વાટી નાખું હારું કૂટો તો કોઈ લગાવવાનું નથી દેતા બેદવા. દેતો તો ઈને લગાડી હોય જ બનાવી દઈએ આપણે હાર તે આ બાટલો હરગાવો. હારું હું એટલામ તાને પેલો પાલન બાલો ધોઈ લાવું આવો હો કે હા છઠરિયો ને આ બટાકો લે લીધો લઈ જવાનો ઈકન. તે મોમો તો કોઈ હાલતું નહીં અરે હું અરે ના આપણે લઈ જવાનું છઠરિયો ને બટાકો ને હું લેવા લઈ જવાનું વાત સાચી હે પછી ભોંગ બનાવવાનો પણ તું ના પી જતો ઈકન પાઓ એ તો અમારા માટે મોટો માટે છે. એટલે ભોંગ છે એવું આવે લે કાકલા એ તો તને ખબર ના પડે. હારું એના માં પણ એવી આવતા પાછામાં તો હા તે આબા જો કે વકા આવતા એટલામ તૈયાર કરી દઈએ આપણે એ મોરું કરી છે આ નહીં તે તો કોઈ પેલા એ રન કરતો તો કે હું આ મસાલા હા આજો થાક લાગ્યું છે એટલે ઉપાડીને આવ્યો યાર. આમ તાબા આવો આવ્યો આવ આવ અને હું લઈને બેસી ગયા. આ મસાલા અરે એવું કરે છે લે ચોમલો હોય. અલે આ ચકરી ને ઉલે લાયા લે આ, યાર લે મોમલા મોમલા લે મોમલા હા, બોલ, આવ્યો તો? ઓલે મોમલા આવે લે આવે લે મોમલા આ જો ચાલુ કર્યું બેહો બેહો લે શિવરાત્રી માં ભંગ બને તો સારું છે પણ શિવરાત્રી ભંગ ના પડે તો સારું છે અરે પણ મેં એવું હતું હું અઠવાઠ જ આવતો હતો. તો પાછી ભંગ આટે ભંગ થઈ જાય. વાત સાચી છે પણ હું અઠવાઠ આવતો હતો ચીયો કદા આગળ આવીને બેસી ગયો તો પાલીન મને જ ખબર નહીં. સાચી વાત અરે વઠાઈ ગયો ને તાને લે મોમલા એમ તો હંતાઈ હું નેકળી ગયો હતો પણ આગળ આવીને જ બેસી ગયો તો જોપામાં જ બેસી ગયો હતો આ તો. થેલું મે કે તમે થેલા મુ લાયા એ તો ગોટા ને પેલો દારવાડો લાયા છે તે મેં અમે લઈ આવ્યો. એટલે પાલા મારે અમે તમાર જેવા લેટવા નહીં ખાઈ ના જોત અલે યાર એ તો એવું નહીં. હા હું કટ્ટું નતું કીધું તમને કે બટાકો ને સક્કરિયો લઈને આવું છું. આ તો આ યાદ કઈ કરે એ કટ્ટું છે. લઈને બટાકા છે તળિયે લઈને આવો, હા, આવો. તમે લોબો લોબો માં સક્કરિયો કહેતા હતા એ સક્કરિયો. ઓ હું તો તને ગોટા આમ જો મેં તો ઉડીનો સેવાર કે આ તો ગોટા છે ને મેં ગોટા આમ જોતો મેં એમાં પણ હું ના ફરું હું કીધું એટલે બોલું. અમે એટલે હું કીધું તમે- કટ્ટું કે કટ્ટું લાય જ. ઈ વાન તો એવું જ બધું યાદ આવે છે ખાવાના લેટવા ખરા કે અમે એ તો સજ ખાવાના તો ના ખાવાના તો સજ એરાય. એ પાછું થેલું જોઈને તો પોણી ઘરી જા એવું કુટ્ટો છે પાહો. સાચી વાત કરી હો હા હા. આમાં લડ્ડુ કુટ્ટો છે તમારો તો. તે કોઈ લા 10 રૂપિયા નહીં ના લાવે શું? ગોટા હરખો બે તમે ગોટા કહો ને ગોટા પણ તો આ દુકાને જ તો એ રસ્તામાં નહીં. હંભળાતું નહીં લ્યો આખો બે આ ગાઓ કે સોમાભાઈ
આ યાર એક ફોન ફોન ના હતો ને દેખાય, મસાલા લઈને લાય લે જાઓ. જોમલા તમે તાર આમ જીના લોકો કોડા તો તો જીના હા, કોડા લાય. વાય લાય જુબા જો મસાલો તોડી નાખ્યો તું બંધા કા તારી કંચો આવી આડા તું અલે કાકા મસાલો પણ બોર જેટલો હજી તો. મોંઘો છે યાર, આમ થાપા 100 રૂપિયાનો તોલો આલ્યો છે. વાત સાચી આ તો આવો બે એક જ તું. આ તું વેરી ગાળા છે કાલે જ. રાજુભાઈ તમે બાઈન લઈને જોવો અને ઓના ભોંગમાં ભંગ પાડજે આર્યો. સાચી વાત છે અરે ભોગ અરે મામલા કોણ ભોંગ પારે છે લી યાર. કોને લાવવાનો મામલા વાત કરે છે ના કે પડ છે ને હમણાં કોણોની તમે કોણ કરો યાર મારવાની વાત કરે તું ચોકન આવ્યો તને ખબર નહીં પડે તું બહાર જઈને જા આઈના બહાર રામ. મમાને બોલે છે જોજે આઈના મમાને બોલે છે ના, આડા દાડે સીધું નહીં બે તો તાર શિવરાત્રીના દાડા તો સીધો બે. અલે આ ચોમલાન કેવું છું લાય લે કુટ્યાલું અલે અહીં કુટ્યાલો અરે બના, આજે અલે આજે કુટ્યાલો મસાલો ઢોળાઈ જાય ખબર ના 100 રૂપિયાનો પડે તોલો છે મસાલો. એ 500 રૂપિયાનો આ તો મસાલો તારી આવે છે. મમ્મી વાળી મરી જાય તે તું આટલો સુધી આવા હોવાથી પગ મારી એ રાજુભા, આમ થાપા તમે બાઈન જજો એટલે હું ભોંગ બનાવી દઉં. આ તમે પેલો ચક્કર આપણે એવું કરો હેડો. બટાકો અત્યારે ચક્કર તો બાંધી ના, ના. દઉં. એ જે તું હરખો ને બેન પાડો છું ભાઈને તું કૂટવા નહીં દે અંદર ના, એ તો ભોંગ તો હું બનાવી દઉં હા. એકલો. બનાવો તો જો પેલા સુલાબનું ભાવ સોપા હું લેતા આવું ચક્કરીઓ અને પેલા આ ગોળ ગોળ શું કહેવાય नगर में जोगी आया आके अलख जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 આ ભોંગ તો મસ્ત બની છે કડક તેજ બની છે પેલા ગોડા ના થઈ જાય તો સારું છે ભોંગ પીને લે રંજુબા આમ થાપા એ આઈ તો આડો ભોંગ તૈયાર થઈ જી તૈયાર થઈ ગયો આવ. ભોંગ બનાવી દીધી લે છો મારા ભાઈને તો હા તૈયાર એકદમ કડક બનાવી છે ભોંગો વાહ ભાઈ વાહ ભાઈ વાહ અગર मैं जोगी आया क्यों घर आया हो सबसे बड़ा है तेरा नाम तेरा नाम तेरा नाम तेरा नाम मेरा नाम वाह भाई वाह लाओ લેતા ને આ થોડી ભોલેનાથ ને કરાવતા આવતા ને બાત એટલે શોકન બેઠા છે તે હાલમાં જવું તમ તમે નહીં બે હારે ઘરમાં તમારા ભોલેનાથ હા ઈ ફોટો વહી મેલવાની ચરાઈ આવો પાછા આ પીતો નહીં જાય ને ભોંગ યાદ આવે છે વાન શિવજી તો યાદ આવતા જ નહીં એટલે એવું મને એવું કે બધું હું જ પી જાઉં હા પાછા હિમાય જીવ પર એ રહ લાગે એ શિવજી બે આયા છે હાલો ઈવાને હા બરાબર બનાવ્યો ને મસ્ત એક નંબર ભોંગ ના, માર પણ તો તમે કેવું તો આવું જ ના પડે બનાવો યાર. ભોંગ તો મસ્ત બનાવો તમે. હાલીને આવ્યો માપ રાખજો પાછા એવું છે પાવું વાહ ના કે ગોડા તૂર ના થઈ ગયા મને આમાં. મને વધારે પૈસા મી ખર્ચ્યા તો બની જ છે ને ભોંગ ઠીકરું મેલીને ના પીવો કે ગોમન બીજું કોઈ ને આપણ તો ઠેઠથી ફેરે વાટકી ચાલુ છે હા. બધાને વધારે નહીં હાલવી પેલા આટલો આટલો ઓરે પી ગયા તા તેમ થાબા તો પેલા ઓઘા મૂંગી રહ્યા તા તે બીજા તારા હાથમાં આયા તા બોલો હા મને વાત મળી હતી તો બહુ ગમ હોઈ રહ્યા હતા એ તો સાચી વાત છે ચોમભાઈ આઈ ગયા તા ના કે તારો મને ચીડિયો મકોડા ખાઈ જતી કરે આને ખોટ નાખેલું હતું ભોંગ પાછું ગળ્યું હા પણ ફેદી જ નાખા ગઈ તાને આપણે ભોંગ જ એવી બનાવીએ છીએ એટલે. ફેદોડી નાખે તો હારું છે સોમભાઈ આઈ ગયા એ તો વાળી વાઈ લાઈન ખંચો ને તે કિલો જે તો ચીડિયો પડી હતી અને અરે બીજી પડે. રસ્તામાં હે જુદી પાછી આવતી ગળપણ નહીં તાને? ગળપણ વાળું વસ્તુ આવો પાછું અંદર લ્યો. એટલે લાગે જ. થાબા. હા વાહ ભાઈ શોભા ભાઈ વાહ મસ્ત ભોંગ બની અરે એક નંબર ભોંગ તો ખર્ચ તાને, ભોલેનાથ. મંદી બનાવીએ આપણે ના 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 વસ્તુ સારું કર્યું તમે હો આપણે ભોંગ ટેસ્ટ મસ્ત. જ બનાવવા જોવો છે ચાલ રે ના, ના. રાજે ભોંગ આ પણ ભૂલ કટોરી એટલું મને આદી દે તો કિંમતી આ તો કિંમતી ના, ના. મસાલા થોડા કેટલા હતા. મોંઘા આવે છે જોજો સોમભાઈ. જોઈ છે મસાલા કેટલા મોંઘા ના થોડો યાર ભૂઈ તેજ બની જાવ સાચી વાત છે ઓર થોડી મંદી હતી પણ આ ખર તો કચાસ નહીં મેલી ના 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 મસ્ત બનાવ્યો પેલો ચકરી તો જો તા ને એ બાર મી લ્યાયો ને રંબા આઈને હરખો મેલ્યો છે કે પાછો ના ના એમાં તો આપણે ઓઠો મેલી ને જાય એમાં તો સોમભાઈ ને ના બોલાય મને હા એ તો પાછો ના કર્યો, ભંગ પારે એવો છે
હમણાં કોકને જઈને- કોઈને ગંઠે ને પાછો એ તો આવશે હમણાં તો. કોકના અંગાથી માથાકૂટ કરે તો ઘેર મેલ આ ભાવ અમે 2 ગ્લાસ ભોંગ આલી પર કોક આવે તો આપણે ઈ કે કે પરસાદ તો મને આલો પછી કહેવાનું આપણે આલવી પડે આપવું જ પડે. ના, ના. એક જાતનું પ્રસાદ કહેવાય. ના ના આવશે પેલા હમણાં આવે તો પેલા છોકરા એટલે યુવાના માટે મેકવી પડશે ને ભોંગ. હા તો વાંધો નહીં મીકો આ તો પ્રસાદ ત્યાં બધો મેકવાની છે ઉવ્વ, ઉવ્વ. મૂકી તો આપણે 3 જણો માટે બનાવી છે એ તો વચ્ચે ને ભોંગ તો જ ખાસી બનાવી છે ને બનાવી છે ઉવ્વ. હાલ હાલ તો એક ના થોડું હાલો તાન પી જાઉં એટલા અરે યાર અંજુબા માપ રાખો હારું છે અને થોડું થોડું હાલો કે પણ એ તો વચ્ચે માપ કા. રાખો પીવા થોડું થોડું હાલો થોડું થોડું લ્યો તાન. હા જવાબદારી મારી ના હો કોઈ થાય તો એ તો પછી હા, વાંધો હા. નહીં. વાંધો નહીં એ તો અમારે કોક દારૂ આવે તહેવાર હઉ. લાવ તાન હું એ પી લઉં થોડી હું એ હુલે બાકી મેકું પીવો પીવા ભંગ તો પીવાનો જ. આટલી પેલા છોકરો માટે મેકીએ તે હમણાં આવશે પાછા હા. પડતા લેવા. તો શોમાં ભાઈ આઈ જાય તો સારું થયું ઘેર ઉપર લાયા તા મને આ વસ્તુ ના, ના. હા. આમ સોમભાઈ બનાવેલી વાત આ પૂરી થઈ જાય. સાચી વાત છે સોમભાઈ બનાવેલી વાત આ પૂરી એટલે એકદમ કડક બને. તો બાજુમાં ડોસી હતી હા. તે હોજા હોજ કરે એ ત્રોમાં હા. ઈવન પણ હું ડોશીએ તો મારી ગામ ફરી રહ્યો સિંગાતી તો. બગાડી દી પોર બોલો હાથમાં એવું? નતા આયા તો કે ચો મેક્યા અને તો ડોશી અમારે કેવો હતો વખમ હતો એનો. મને હોય આઈ પીવડાવ્યું તું અમે 2 જણા ના, હતા આ બે પીધું હે ને, તું. આ બે હે તે આ રીતે તો બે હે જ ના હોય. ડોશી તો હોજા હોજ કરે અને અને પછી આ તો સોમુભાઈ તો હારા માટે ઘેર મેલવાયા આ પછી સોમાભાઈ ને મારવા લીધા હતા અરે લે જ કે ડોશી તો તાના? વખમ હતો એ તમે તમારે યાર. પાયું અમાર સોમુભાઈ તો ગામે લઈને મેલવાયા હતા આ ના હારાજી પણ તમારું ડોશી તો અરે ખબર પડી હોત ને કે સોમાભાઈ ને પાઈ છે આ એક તો જગ્યાએ સોમાભાઈ નું ગયા. સોર્યું કાઢીને મેઠું ભરે હતો તો ડોશી અરે તાના? આ તો તાના? શેરાતી અરે મારે જે તો- રાતે ઊંઘવા નતો દીધો, શું? હોગા હોગ કરતો તો મું હોગવા જ્યો તો ડોશી વાળી પાસે ગરમ પાણી મેલ્યું નવરાયો આ ધોતીન બોત્યું ભેપણ બબો બધું બાદલી ફેરાય તા ને તાના ના વાત સાચી હે. આ ડોંગ તો જબ્બર તમારે આવે તો હાચવતા જબરો હાચવો તો તમને તો યાર. મારી ડોશી તો ડોશી જ હતી યાર એને તો વાદળ ના આવે કોઈનો. અત્યારે ડોશી માં ઊંઘમાં યાદ આવે બોલો આ તે આવે ચમ ના આવે. હા ડોશી તો જબરી હતી બોલો ના એવું ટેન્શન ના લેવાનું. એ તો આમાં આપણે શું કરીએ તાને? દુઃખ નથી પાડતી ને. કુદરતના જેમ ગમે એમ કર્યું હે. મારી ડોશી અરે મને આ બહુ રંજુબા લાગતી. હારાજી તમે હુલ્યા રોવો અમે કુદરતના ગમે એમ કર્યું છે અમે તમે રોવો નહીં. એ વાત તો સાચી હે. તાને અરે મારી ડોશી મને જબ્બર લાગતી અમે યાદ તો આવા જ કે દરેક ને યાદ આવે દરેક ને વાલો હોય. જબ્બર મારી ડોશી લાગતી અરે યાર રંજુબાનો તો હારાજી આવું ના હોય આવું ના કરાય 12 મહિને તહેવાર આવે તમે જો તારે યાદ તો કરી ના લો તમે. હતું નહીં, હતું નહીં, એમ થાપે હું લેવા આ પીતું વધારે આ. લગાઈ જાય એટલે આવું જ કરે છે આમાં હારાજી તો આ યાર. હતું નહીં, કોઈ નહીં ને પોર જેવું ના કરે તો હારું જ પાછું. મેં તો મારા ભાગનું જ પીધું છે મેં તો મારા ભાગનું તો પીધું તું અરે આ પણ હું ના પાડતો તો હું લેવા પીધું પણ મેં તો મારા ભાગનું પીધું યાર બધા ના પાડતા તમે વધારે પીવો છો, તમે વધારે ના પીવો પછી તમારે પછી કંટ્રોલમાં નહીં રહેતું. અરે આય હા અમે આવું ના કરાય. અરે હોય બે જો આપણે તો ખાટલો પાથરીને રવા દો પાથરો પાથરો રવા દો. તમે રોવો, તમે રોવો. હારાજી આ ઓ, તમે ના તમે પાડતો અત્યારે મને રોવો. એમાં ઓને કોણ છોડવાનું રાખે? હું ના પાડતો તો એમાં વધારે પીવાનું. એ હારાજી એવું કરો છો. એ સોમભાઈ આ ફોન કેમ બનાવ્યો? મને જોડું ઊભું થાય. એ સોમભાઈ આ તો માડા પડી ગયા. હું તો લ્યો. હારાજી આવું કરો તમે. મને ખાવાનું ફોન બનાવી દે, કરજો, કાકા. ખાવાનું કર્યો. ખાવાનું બનાવ્યું, હતો તો. આનું ખાવાનું. ખાવાનું બનાવી બાટલા, આનું ચકલી ખાવાનું. કોકી એ આલે. કોઈ ખાવાનું બનાવે. ખાવાનું બનાવી દે. એ કોઈ બનાવી દે ખાવાનું. હાનું બનાવે. અલે પણ આ બધા સમ હોય પડી રહ્યા છે. સોમલો ને બોમલો હોય પડી રહ્યા છે. ખાવાનું બનાવ્યું. અરે પોણિયા પોણિયા. જા પડી ઓ રહ્યો તો તને ના આવા નહીં નહીં બનાવે. બનાવે. કોઈ નહીં બનાવે. અલે હોય ના, આવા
શું ચાલ્યા અલે ચોમલા કેદારવાન ભૂલી ગયો છે ભૂખ લાગી છે ને ના પાડતો તો ભોંગ વધારે ના પીએ લે ના પીએ ના પાડતો તો હું ભોંગ ના પીવાની પર મોઢું વાયરે ગયું આગું પાછું થઈ ગયું મોઢું વાયરે મોઢું વાયરે ગયું દોત દેખાય ખાલી જા એ ચકડી ચો અરે તને કને હોય બોલાયો તો બોલાયો તો ભોંગ પીવાની ના પાડતો તો મને હસવાનું ઉપરી ગયું ચકડી મહી નાખવાનો પેલા તું કર્યું બના હું તો પેલો ગીલો હું ના પાડતો તો અરે ચકડિયા ઉતલે ચોમલા અલે આ પેલી ભોંગ પાડી દે જે રે મહારાજી આ તમે બોનો કરીને આવ્યો આ કોણ પીજું રે ભોંગ લે અલે તમે બોનો ચોકન જઈને આવ્યો અલે અલે મોગલા દે ના રે અલે આ મામલો સમ મારે જલે ચો જઈને આવ્યો ઉતલે કાકલો ઉતલે ના પાડતો તો હું આ ગોટેમરો ખાવા મળે ભોંગ લેતા આવો સોમભાઈ ભોંગ લેતા આ ગોટેમરો ખાવા મોડે હું ના પાડતો તો આવું છે આવું મોડી વા એ આવું મોડી વા અલે હું ભોંગ પીવાની ના એ પાડતો તો હાલાજી તમે ફોન જ દાટી નાખ એ અલે એ બાબુ ના થાય હું ભોંગ પીવાની ના પાડતો તો ઉરે ચુંબક અલે આ ચકરી હમલા હું તુલે હાલાજી તમારો ફોન છો અલે ચોમલા ગિલાસમાં હું હતું લે અલે આ ચકરી ભોંગ હતી એ તો હું ના પાડતો તો ભોંગ પીવાની ના પાડતો તો બધાને દોડા ફાટી ગયા આ એક ના હસવાનું ઉપરી ગયું એક ના રોવાનું ઉપરી ગયું છે ને ભોંગ પીવાની ના પાડતો તો મો એ ઉમરા જેવા ઓટ કરી નાખ્યા અલે આ એ ઊંઘી ગયા તો હોઈ ગયા જો હું ના પાડતો તો ભોંગ પીવાની ના પાડતો તો ઉમરા જેવા ઓટ દેખાય અલે એ ઉમરા જેવા ઓટ અલે હું ના પાડતો તો લે ઉઠો લે ઉઠો લે સોમભાઈ હું ભોંગ પીવાની ના અલે પાડતો તો સોમભાઈ. અલે આ ભોંગ પીવાની ના પાડતો તો લે ઉઠો લે હાય તારી એ સોમભાઈ ભોગ માં હું મિલાય તું અલ્યા મો ના પાડતો તો લે આ ભોંગ પીવાની ના પાડતો તો સોમભાઈ તમે હું મિલાય તું અલે પેલી મું હતું લેતા પેલી મું હતું તો જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોના 2 ભાગ છે તો તમે પૂરેપૂરા જોજો. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.